તો જય માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે અમે આવી ગયા છે પાછા બોરસણ અમારા શૂટિંગની જગ્યાએ। તો આજે અમે શૂટિંગની જગ્યાએ પહોંચી ગયા છીએ। કોણ કોણ આવ્યું છે હું બતાવું તો અમારા રાજભાઈ આવ્યા છે અત્યારે। તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત અમારા નવા વ્લોગમાં। દેખાતોય નહીં, હવે બોલો। નહીં બોલ 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 આગળ બોલ। તમારું સ્વાગત અમારા નવા વ્લોગમાં। અમારા વ્લોગને સપોર્ટ કરજો, શેર કરજો, બરોબર, લાઈક કરજો। બીજું કોઈ બોલું? ના ના નહીં બોલું। પછી અમારે એક ભાઈ આટ લઈ તો ગયા, એટલે અંધારું ગોટ કરીને બેઠો। હા, તો એક ભાઈ અહીંયા જ છે અને એક હું છું, બરોબર। અમે 3 જણા છીએ, 3 જણામાં 6 વિડીયો કમ્પ્લીટ કરવાના, 6 થી 4। તો હવે જોઈએ કઈ રીતે કમ્પ્લીટ થાય। દેખાય? હા, કઈ રીતે કમ્પ્લીટ થાય જોવું પડશે, બરોબર। અને અત્યારે જો બોરસણનું વાતાવરણ કેવું હું તમને બતાવું એટલી કલા। જો વાતાવરણ આવું છે હાલ, તો બધું શાંત શાંત, ચકલીઓ ચહેચાટ કરી રહી છે અને વાદળા કાળા આવી રહ્યા છે, એટલે વરસાદની પણ સંભાવના છે અહીંયા, બરોબર। આ અમારો કંઠો છે અને અહીંયા ખેતર છે અમારા, બરોબર। વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો, એટલે અમને પણ મજા આવે ને તમને પણ મજા આવે, થોડા એડવર્ટાઈઝ થોડી વિડીયોમાં વધારે આવે, બરોબર। અને એક તો કાલ 100 વાગે મેં લાઈવ સ્ટ્રીમ કરી હતી, શુક્રવારે 100 વાગે, તો તમે જોશો તો સ્ક્રીનવાળી, તો કોઈ જોઈન જ ના થયું। એટલે જો હલી ફેર તમે લાઈવ સ્ટ્રીમમાં જોઈન થો તો કોમેન્ટ જરૂર કરજો, જોઈન થાય તો કોમેન્ટ કરજો જરા, બરોબર। આપણે ધીરે ધીરે લાઈવ સ્ટ્રીમ ચાલુ કરીશું। પહેલાં તો સ્ક્રીનવાળી ચાલુ કરી હતી ઇનમ ચેક કરવા, પણ પછી મારા કેમેરા સાથે હું લાઈવ સ્ટ્રીમ કરીશ, બરોબર। એટલે એકવાર જોઈન થઈ જજો। અમારા ધનાબા ગેટઅપમાં રેડી થઈ ગયા છે, જે પહેરવે પાઘડી પહેર। અમે કાળું તારો અમે દોઢાઈનો રોલ હતું, પહેર દે નાસ્તો તો કાળી જ થઈ જાય। ચલો શૂટિંગ કન્ટિન્યુ કરીએ, તો તમને BTS બતાવીએ બધા, ઓકે। કોને તે એક ટ્રેક્ટરનું ડમ્ફર ઉડી ગયું, લ્યો ભાઈ લ્યો, કેડે જતો હોય છે લડવાન થાય છે, લ્યો એક કલટી જ ઊંધી થઈ ગઈ છે। ઓહો હો ચાલો બોલવાનો ડાયરેક્ટ તો કેમેરામેન ના પણ બોલે કે લાગે મોસ્તો છે ને, અવાજ નહીં આવ્યો તો છે અંદર। બોલો બીજું કરાવડો તને ફટોફટ ના કરાય પછી આપણી તો ખબર જીપ કેવી છે, લટપટ આ છટ તમારી જીપ તો હમી નહીં રહેતી, એટલે કીધું બે તમારી જીપ તો હમી રહે, ખબર અડ્ડા જો તો તમારી જીપ હમી રહે। ના રે અડ્ડા વાળો નહીં કીધું ને, માપમાં ને પોટલી બોટલી બધું આરોટીને નાહી દઈએ હમણાં હેડ। હા તો 2 દાડામાં કરાયેલો, હા કરાવો જલ્દી થાય। આ વળી હેડે આ કેસ નાખીને શું કરવાનું મારે, કરાતા નહીં હટ। હાય એક તો આ ડાળું હું આ કે હા આમ લેવા દઉં તો હાથ હમણાં દેખાય છે। બેસી વાંચતો હોય ડોસી ઘેર, તું વાંચતો તો કોઈ ના કહું, પણ હું ખેતરમાં નહીં ગયો તો તને આવે હમતા હાલત છે કોણ ડાળું વાંચ્યો વાત કરે ભોણિયો તાજો હોય ને પેલો હીરો છે, હવે મારું કેવું એને ડેટી ગયો। એ માપમાં એને એવું ના બોલતો ને ભોણિયો મારો, હું ક્યાં હતો ખાધો મોમો 7 ફૂટનો ભોણિયો 1.5 ફૂટનો, મસ્ત ડાયલોગ આવ્યો તો મનમાં, પણ અરે હસી તું હજી જોઈ લે, હું નહીં હજી રેડી છે। 3 2 1 સ્ટાર્ટ। ભોણિયાની તો હું વાત કરું, મોમો 7 ફૂટનો ભોણિયો 1.5 ફૂટનો હવાડી વાત કરો। બોલે ને એટલે પણ ભોણી જીમ મેલવાન છે, હાઈટ વધે એટલે તમે કોઈ કંકોળો જીણ મેલો, આવડી ચાર હોય ને આવડી ચાર, એમાં એનો દેખાતો નહીં ભાઈ। હું આમ જોઉં તો આ કોઈ પેલું ભૂંડી હેઠતું એવું લાગે। જન્મથી અપંગ હોય તો અપંગ અપંગ અમાય 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 તું અમાય અમાય ચોકડ અપંગ તું કહે છે ના રાખ રાખ લે રાખ કઈ જોડી લઈ તો બડી સાયકલ માં BTS મેલતા બાવા તું અપંગ લાગે છે, હાઈટ તો સહી નહીં યાર, તું જોઈએ જો દેખ હા કાળો થતો જાય છે। ના પણ તારો ભોણિયો હા તો ભોણિયો તમે તને દોઢું બોલ ને હમણાં તો આયો તો દોઢું ચાલુ કરીને તો મેં દોઢું ચાલુ કરું વાત કરી। આખી જિંદગી દોઢીની ગુલામી કરી, મને ખોટું કા બોલાવી તું, અને તારું ભોણિયું જોયું આમ દોત આમ બહાર નીકળી ગયેલો ગમણીઓ।
તારું ભોણી વોદરા જેવું હોય અમારે શું કેવું? તો તારું ભણી મોકળા જેવું છે. વોદરા જેવું કરતા ને, મેં કીધું કે આ વોદરા હા, શું કરવાનું? વરસાદના વાવાઝોડું બધું આવ્યું તો ઈંટો બીટો બધું કોઈ શું કરવાનું કહેજો. આ મોઠા મીઠ પડે તો હું આજુ મિલ આજુ કે આ ભણીઓ તો એક કીટનો ગરાકતા હોય. મારે શું કેવું? એક કીટે ભણીઓ ઊંધો થઈ જાય. એ ભણિયા મોચામાં પહેરી રહ્યો હમણાં. એ બધું પડશે તો હમણાં પટી જાય એમને અત્યારે જતો રહે. કાકા ના હા શું કરવાનું જોજે. ઈટો વાવાઝોડાની પડી ઊંધા ગોધે અને એક તો ભણ્યું આવી જતું રહી જાતું તું તે. આ જોજે એક ઈટનું ભણ્યું ઘરાક છે. આ જોજે એમ ના મીઠો આવી. લે ભણ્યા હું એ બાર ને કર ખાધું આ નહીં ખાધું ઉપરથી પડીને અંદર રહે તો હજી પતી જાય ઓરવાળામાં જાય. એ તું વળી કોઈ સુપરમેન થી કોઈ ના થાય. કોનું મોનું અરખી છે રે અંદર જોજે મોય હાફ બાપ ના હોય કાઢી દીધા હ પછી હિજરું આખો દાડો કોઈ ટીવી ના હોય એમ તો કશું ના. શું કરવાનું તારે? અને વગળ મારી વાત મારે તો હું તો એકલો હતો ને એટલે ચાલ તું પોટલી પીને પડી રહ્યા પણ આવી તું આવે છે એટલે દૂધ વધવું પડશે મારે. 3, 2, 1 સ્ટાર્ટ. એટલે ભણ્યા આ ભેંસ મને નજર તરી ને તરત ગમી ગઈ. હા આવી જ દોવી પડશે. હા એ હું મારે લે આવેલો ઘણી દોઈ નાખી ભેંસો. હા વાતર કોઈ નહીં જોવા. હું તો કહું ભણ્યા ચાલુ કરી દઈએ ફટોફટ. હા હા એ ભણ્યા એમને માં નહીં જોવા દે. હા હા શું કરવું? વાફટ હેડ બીજી જોઈએ હેડ. આ ઓના ઉપર તો સાપ મારી હેડ આમ બીજી જોઈએ વળી. આપણે તો ઓછી છે. ઓય હે ઘરને જ છે. તો મિત્રો વિડીયો પટી ગયો છે. આવજો મજામાં.